ગાડી બાર કે વાઇપર છે ભાઈ ઓવરલેપ આમ જઈને પણ ઇઝ ટુ નોટ ઓવરલેપ હાઈ કર્યા કરે એમ કરે અરે આમ જઈને હા એમ જાય એ જ જો વાઇપર છે ને હવે આપણે બતાવી દઈએ હા આયરા વાઇપર એમ હોય ને એમ જો એમ ઓવરલેપ થતું છે આયરવા ઓવરલેપ થયા કરે ને અરે આ ભાગ બંનેમાં આવ્યા કરે અહીં મેં આયરવા કઈ કરી દે મારું તો આ ભાગ બંનેમાં આવ્યા કરે ને જો આ બંનેમાં આ ડોટ બંનેમાં આવ્યા કરે તો આમાં ઓવરલેપ થતું છે પણ આમાં હું લખ્યું નોટ ઓવરલેપ ઓવરલેપ નહીં થતું મળે એટલે વાઇપર છે ને થોડાક દૂર દૂર હે એમ પકડી ગયેલા ખાસ કરીને છે ને વાઇપર છે ને તમે કારમાં જોયા ઓવરલેપ થતું હોય કે નહીં થતું હોય થાય પણ આમાં લખ્યું છે નહીં થાય અને ઓવરલેપ નહીં થાય તો જ આપણે હવે સવાલ ઇઝી બને ઓવરલેપ થતું હોય તો આપણો સવાલ બહુ હાર્ડ થઈ જાય એટલે ઓવરલેપ નહીં થાય એટલે આપણે કેવી રીતના કરવું વાઇપર આવું હે એક વાઇપર જો અહીંયા આવી રીતે હોય 115 ડિગ્રી કે એક મિનિટ હા આખું નહીં ફરતું મળે કે એટલે એક વાઇપર સપોઝ આટલા પાર્ટમાં ફરતું છે એમાં લખેલું એટલા અને બીજું વાઇપર આટલા પાર્ટમાં ફરતું છે આવી રીતે હોય એટલે આ એરવા 115 ડિગ્રી છે આ એરવા બી 115 ડિગ્રી જો ઓવરલેપ નહીં થતું મળે ને આ એરવા આટલો એરિયા અલગ છે ને આ એરવા એરિયા અલગ છે કોહિનૂરનો હીરો જેવો દેખાયા કરે ને પણ જે છે તે આ એરવા જ છે બંનેનો એરિયા ફાઇન કરવાનો બંનેનો ટોટલ એરિયા ફાઇન કરવાનો પ્લસ કલર હા એટલે બેનો પ્લસ કલર આપણે ડાયરેક્ટ 2 મલ્ટીપ્લાય કરી દેવું 2 મલ્ટીપ્લાય આનો એરિયા એટલે ટોટલ એરિયા આવી જાય તો લખીએ હું આમાં શું લખ્યું છે એરિયા ઓફ જે આમાં જે વર્ડ લખ્યું ને તે જ મેં લખું કેમ કે આપણું ઇંગ્લિશ બહુ હેવી એટલે આપણે આમાંથી જ લખી લેવાનું આયા કે પૂરા કરીએ રાવલ એ સાઈડ પર આવ બોલ અહીંયા આ બાજુ આપણે શું બોલે શું કરવાનું અહીંયા આ એરવા તો ટેક્સ્ટ બુક માંથી જ લખ્યું છે મેં ટોટલ એરિયા કેટલું આવે તો 2 ઇન્ટુ આપણે લખવું એરિયા ઓફ માઇનર સેક્ટર આપણે આપેલું છે એની ફોર્મ્યુલા એટલા એરવા 2 ઇન્ટુ થીટા બાય 360 ઇન્ટુ 5r સ્ક્વેર તો થીટાની વેલ્યુ 115 એંગલ લખેલું છે ને 115 ડિગ્રીના એંગલ જેટલું એરવા ફરે એટલા એરવા એંગલ 115 છે રેડિયસ ની બરાબર રેડિયસ લખેલી હે ને રેડિયસ લખેલી જ હોય તો જ થાય એરવા રેડિયસ ને 25 સેન્ટીમીટર 25 સેન્ટીમીટર તો આ બધી વેલ્યુ મૂકી દે આમાં આ 2m થીટાની વેલ્યુ 115 આ એરવા 360 mm પાઈની વેલ્યુ 22.7 અને રેડિયસ 25 આ 25 ને આ 25 હવે આ 115 ને 360 માં કટ થાય નહીં થવાનું ડાયરેક્ટલી કટ નહીં થાય ડાયરેક્ટ કટ થાય તો 115 ના ટેબલમાં 360 થોડી આવે એટલે ડાયરેક્ટ કટ નહીં થયા કરે તો કંઈ નહીં આપણે ધીમે ધીમે કટ કરવું હું કોઈ બી કટ નહીં થાય 5 થી કટ થાય ને આનો 5 થી ડિવાઈડ કરે તો શું આવે 2 3 મેં કેવી રીતના વિચારું ખબર 115 હોય ને પહેલા પોઈન્ટ લખી દે 11.5 છે આવ્યું 11.5 નું ડબલ 23 તેવું જોઈએ કે નહીં 5 થી ડિવાઈડ કરવાનું એટલે આવું પહેલા ડબલ કરી દેવું સોરી 5 થી મલ્ટીપ્લાય કરવાનું છે ને 5 થી ડિવાઈડ કરવાનું તો આ 5 થી ડિવાઈડ થયું ને જો આ 2 5 8 એટલે 5 થી ડિવાઈડ થાય અને આનું ડબલ કેટલું આવે આનું 2 થી મલ્ટીપ્લાય કરે તો 230 આવે ને એમાંથી આવ્યા 0 કરી નાખવાનું એટલે આવી રીતે મેં વિચારું 11.5 આવે અને એનું ડબલ 23 પછી આ 7 કટ અને આને 5 થી ડિવાઈડ કરે તો શું આવે આ 7 પાઈની વેલ્યુ 2 થીટા બાય 360 પાઈ r સ્ક્વેર અહીંયા આના 5 થી ડિવાઈડ કરે તો શું આવે 360 ને
360 ને 5 થી ડિવાઈડ કરો તો મેં પહેલા પોઈન્ટ મૂકી દઉં 36 નો ડબલ 72 આવી રીતના મેં વિચારું. હવે શું કરીએ, આ 72 કટ થાય આની હાથે 2 से 2 થી કરી મૂકે 72 ને 2 થી ડિવાઈડ કરો તો 36 36 આની હાથે કટ થાય, આ બંનેનું અડધું અડધું થાય ને, 36 નું અડધું 18 અને આનું અડધું 11. હવે 18 નું અડધું થાય પણ આમાં 23 11 25 25 કટ થવાના કોઈ ચાન્સ નહીં મળે. 18 નું અડધું 18 3 થી ડિવાઈડ થાય પણ આ નંબર 3 થી નહીં થાય, આવો નહીં થાય, આવો નહીં થાય, આવો નહીં થાય અને અહીંયા 7 છે, 7 થી તો કંઈ થતું જ નહીં હતું એટલે હવે છે ને કંઈ ચાન્સ નહીં મળે. તો અહીંયા આવ્યો આ નંબર ઉપર કયા કયા નંબર પૈસા 23 11 અને આ બેનું મલ્ટીપ્લાય તમને ખબર છે 25 નો સ્ક્વેર અને અહીંયા 18 ને 7 છે. તો બસ હવે તમારે બધાનું મલ્ટીપ્લાય કરવાનું છે. 18 ને 7 નું મલ્ટીપ્લાય તમને ખબર હશે કેટલું આવે? 18 ને 7 નું મલ્ટીપ્લાય 126 આવ્યું છે ને 126. हां 126 હજાર આવ્યું છે. પણ તમે મલ્ટીપ્લાય કરતા હતા એટલે આવ્યું છે ને 18 7 126. ટેબલ્સ આવડતું હોય તો બી ખબર પડી જાય. પછી આ 23 ને 11 નું મલ્ટીપ્લાય, જો 23 11 નું મલ્ટીપ્લાય આવી રીતના કરવાનું, આ 23 ને આ 23 23 ને બીજું 23 થોડુંક સાઈડ પર લખવાનું એટલે 253. तो वो भी कर सकते हैं ना 220 प्लस 23 कर सकते हैं. હા 230 પ્લસ 23. મલ્ટીપ્લાય કરવાની બહુ બધી ટ્રીક છે. 230 નું 11 સાથે મલ્ટીપ્લાય કરવાનું તો 11 ને તમે આવી રીતના સમજી લો. આ 11 જ છે ને, તો આની સાથે મલ્ટીપ્લાય કરે તો સોરી 23 ને 11 સાથે કરવાનું છે તો 23 ને આની સાથે મલ્ટીપ્લાય કરે તો 230 અને આની સાથે કરે તો 23 એટલે આ બંનેનું એડિશન 253. હવે 625 ને 253 નું મલ્ટીપ્લાય કરો 625 ને 253 બહુ મોટો નંબર આવે જાય. વેરી લગે ઓકે બહુ ટાઈમ પછી સાચો આન્સર આવ્યો. યુનિટ શું આવે આનો? આવ્યો છે આન્સર? નહીં આવ્યો હોય તો શું કરવાનું? નહીં આવ્યો હોય તો હોમવર્ક આપે ધ્યાનથી કરવાનું, કોપી નહીં કરવાની, ફોટા નહીં મંગાવવાના કેમ કે મલ્ટીપ્લાયમાં તમને ટાઈમ લાગતો હોય તો આ જ પ્રેક્ટિસ છે. લખી લો. હા ને, જો તમને